अस्सलामुअलैकुम। जो આપણે ગઈકાલે ધોરણ 9 ના 1.3 ના પ્રશ્ન 1 શરૂ કર્યો હતો, હવે આજે આપણે એનો દાખલા નંબર 3 જોવાનો છે। તો સૌથી પહેલા આપણે શું કરીશું કે જે આ પ્રશ્ન છે 4.1 અઠમાંશ, તો આ એક મિશ્ર અપૂર્ણાંકમાં છે, બરાબર। તો આપણે એને સૌપ્રથમ અપૂર્ણાંકમાં ફેરવીશું। તો અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીશું? તો કે 8 ચોક 32, 32 અને 1 33। તો જવાબ શું થયો? આનો જવાબ થયો 33/8, બરાબર। હવે આનો આપણે ભાગાકાર કરીશું, તો 33/8, 8 નો ઘડિયો બોલીશું આપણે 33 સુધી। તો ભાગ કયો ચાલશે? તો કે 8 ચોક ને 32 ભાગ ચાલશે। આવા બેની બાદબાકી કરીશું, તો 3 માંથી 2 જશે તો 1 વધશે અને 3 માંથી 3 જશે એટલે 0। હવે ભાગ ચાલતો નથી, અહીંયા 8 છે અને અહીંયા 1 છે, માટે ભાગ ચાલતો નથી। તો ભાગ નથી ચાલતો એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂકી અને એક શૂન્ય લઈશું। તો આ શૂન્ય લીધી તો અહીંયા આગળ એક શૂન્ય ઉતારીશું। તો હવે ભાગ ચલાવીશું, તો ભાગ કેવી રીતે ચાલશે? તો કે 8 એકા 8। હવે 10 માંથી 8 જશે તો કેટલા વધશે? 2 વધશે, બરાબર। હજુ પણ જો અહીંયા 8 છે, અહીંયા 2 છે, તો ભાગ ચાલતો નથી। તો પાછો એક શૂન્ય ચડાવીશું, તો એ શૂન્ય પાછું નીચે ઉતારીશું, બરાબર। હવે જો કયો ભાગ ચાલશે? તો કે 8 એકા 8 અને 8 દુ 16। તો અહીંયા બી ભાગ ચાલશે 8 દુ 16। હવે આ બેની કરીશું બાદબાકી, તો 20 માંથી 16 જશે એટલે આપણને વધશે 4। જો અહીંયા પણ આ 8 છે અને જો અહીંયા 4 છે એટલે ભાગ ચાલતો નથી। તો ભાગ નથી ચાલતો તો અહીંયા પાછું એક શૂન્ય ચડાવીશું અને આ શૂન્ય અહીંયા આગળ નીચે ઉતારીશું। તો હવે 8 નો ઘડિયો બોલીશું, તો 8 ના ઘડિયાની અંદર 40 ક્યારે આવશે? તો કે 8 પંચા ને 40। તો 0 માંથી 0 જશે એટલે 0 અને 4 માંથી 4 જશે તો 0, બરાબર। તો આપણે આગળ શીખ્યા હતા એમ કે જ્યારે ભાગાકારની અંદર જવાબ પૂર્ણ થઈ જાય તો એ કેવી અભિવ્યક્તિ કહેવામાં આવે છે? તો કે એ શાંત અભિવ્યક્તિ કહેવામાં આવે છે। તો માટે આપણે જવાબ લખી દઈશું કે 4.1 અઠમાંશ એ કેવી અભિવ્યક્તિ છે? તો કે શાંત અભિવ્યક્તિ છે, બરાબર છે। હવે આપણે આ દાખલા નંબર 3 પૂરો થાય છે, આગળનો આપણે હવે દાખલા નંબર 4 જોઈશું। તો દાખલા નંબર 4 ની રકમ શું છે? તો રકમ છે 3/13। તો 3/13। તો હવે ભાગાકાર કરીશું કે 3/13। હવે જો અહીંયા 13 છે, અહીંયા 3 છે એટલે ભાગ ચાલતો નથી। તો ભાગ નથી ચાલતો એટલે આપણે એક શૂન્ય લગાવી પોઈન્ટ મૂકી અને અહીંયા આગળ એક શૂન્ય લગાવવું પડશે। હવે 30 થયા એટલે હવે આપણે ભાગ કરીશું, તો 13 એકા 13, 13 દુ 26। તો ભાગ થશે 13 દુ 26। હવે આ બેની બાદબાકી, તો 30 માંથી 26 જશે એટલે વધશે 4, બરાબર। હવે જો અહીંયા 13 છે, અહીંયા 4 છે, તો ભાગ ચાલતો નથી। તો પાછો આપણે અહીંયા આગળ એક શૂન્ય મૂકીશું અને એ શૂન્ય આવશે નીચે। તો હવે પાછીથી આપણે 13 નો આગળ ઘડિયો બોલીશું, 13 એકા 13, 13 દુ 26 અને 13 તારી 39। તો આપણો ભાગ કયો ચાલશે? કે 13 તારી ને 39, બરાબર છે। હવે 40 માંથી 39 જશે એટલે વધશે શું? આપણે 1 વધ્યો। તો જો અહીંયા 13 છે, અહીંયા 1 છે એટલે ભાગ ચાલશે નહીં। તો પાછી એક શૂન્ય ચલાવીશું, અહીંયા શૂન્ય ઉતારીશું। જો હવે 13 ના ઘડિયાની અંદર પાછા હજુ 10 પણ નહીં આવે, 10 નહીં આવતો તો શું કરીશું? તો કે જો પાછો અહીંયા આગળ ભાગ ન ચાલે એની શૂન્ય મૂકીશું, શૂન્ય મૂકી તો પાછી એક 0 અહીંયા આવશે તો એક 0 અહીંયા પણ આવશે। તો
તો હવે 100 બની ગયા. તો હવે 13 નો ઘડિયો આપણે 100 સુધી ચલાવવાનો રહેશે. તો 13 એકા 13, 13 દુ 26, 13 તારી 39, 13 ચોક 52, 13 પચા 65, 13 છંગ 78 અને 13 સત્તા 91. બરાબર. તો આપણો ભાગ ચાલશે 13 સત્તા ને 91. 13 સત્તા 91. હવે 100 માંથી 91 ની બાદબાકી કરીશું તો આપણી જોડે વધશે 9. બરાબર છે. હવે ભાગ નથી ચાલતો એટલે પાછો અહીંયા શૂન્ય મૂકીશું તો અહીંયા પણ એક શૂન્ય આવશે. હવે પાછો 13 નો ઘડિયો બોલીશું 90 સુધી. તો 13 એકા 13, 13 દુ 26, 13 તારી 39, 13 ચોક 52, 13 પંચા 65 અને 13 છંગ 78. તો અહીંયા આવશે 13 છંગ અને 78. હવે બાદબાકી કરીશું તો જો 90 માંથી 78 જશે એટલે કેટલા રહેશે? તો કે 90 માંથી 78 જશે તો 12 વધશે. જો 12 આ રીતે વધશે, પણ આમ બાદબાકી કરવી હોય તો અહીંયા શૂન્ય કટ કરી અને આપણે ઉપર 10 મૂકવા પડે. હવે જો અહીંયા 10 લીધા એટલે પણ આને પણ કટ કરી અને ઉપર વધે કેટલા? તો કે ઉપર વધશે 8. બરાબર. હવે 10 માંથી 8 જશે તો 2 વધશે. 8 માંથી 7 જશે તો 1 વધશે. તો એ રીતે અહીંયા આગળ 12 આયા. અહીંયા 13 છે અને અહીંયા છે 12. તો ભાગ હજુ પણ ચાલતો નથી. તો ભાગ નથી ચાલતો તો પાછો અહીંયા એક શૂન્ય ચડાવીશું. એવી ને એવી શૂન્ય આવશે નીચે. બરાબર. તો હવે આપણે આગળ પાછો 13 નો ઘડિયો બોલીશું. તો 13 નો ઘડિયો બોલીશું તો 13 એકા 13, 13 દુ 26, 13 તારી 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 છંગ 78, 13 સત્તા 91, 13 અઠા 104 અને 13 નવ્વા ને 117. તો અહીંયા આવશે 13 અહીં 90 અને 117. હવે જો 120 માંથી 117 વધશે તો વધશે કેટલા? તો કે 3 વધશે. બરાબર. 3 વધ્યા કે 3 બચ્યા. તો હવે આપણે જો દાખલામાં તો આપણે દાખલો 3 થી શરૂ કર્યો હતો અને અહીંયા ને અહીંયા પાછો આ 3 શેષમાં આવી ગયો. હવે તમે જો પાછી ને પાછી આવી લાંબી પ્રવૃત્તિ કરો તો બીજી વખતે આનો આ જવાબ આવશે અને પાછી ને પાછી અહીંયા આગળ 3 શેષ વધશે. માટે આ કેવી આવૃત્તિ કહેવાય? તો જોઈએ 3/13 એ કેવી આવૃત્તિ છે? અનંત આવૃત્તિ. અનંત આવૃત્તિ છે. બરાબર છે. ખબર પડી તમને કે જો આપણે ક્યાંથી દાખલો શરૂ કર્યો હતો? 3 થી દાખલો શરૂ કર્યો હતો અને શેષમાં પણ આપણને છેલ્લે 3 આવી ગયા. હવે જો આપણે બીજી વખત આની આ પ્રવૃત્તિ કરીશું તો આનો આ જવાબ આવશે પછીથી અને પછીથી આપણી જોડે 3 વધશે. એટલા માટે આપણે આ 3/13 કેવી આવૃત્તિ છે? તો કે એ અનંત આવૃત્તિ છે. બરાબર. ચલો હવે આપણે આગળનો દાખલો જોઈશું 5મા નંબરનો. તો 5મા નંબરના દાખલાની રકમ શું છે? 2/11. તો લઈએ ચલો 2/11. બરાબર છે. 2/11 તો આપણે 2/11. હવે 11 નો અને આ 11 જોડે 2 નો ભાગ થતો નથી તો આપણે શું મૂકીશું? કે ભાગ ચાલતો નથી એટલે અહીંયા શૂન્ય મૂકી, અહીંયા પોઈન્ટ મૂકી અને આગળ એક 0 લગાવીશું. તો હવે આગળ જોઈશું તો 11 એકા ને 11 ને 11 દુ 22 તો 22 થાય છે. એટલા માટે શું લઈશું આપણે? 11 એકા ને 11. આ બેની બાદબાકી કરીએ તો 20 માંથી 11 જશે તો કેટલા વધશે? તો કે 20 માંથી 11 જશે એટલે 9 બચશે. હવે જો 11 અને 9 નો 11 ના ઘડિયામાં 9 આવતો નથી અને ભાગ ચાલતો નથી તો શું કરીશું? તો એક શૂન્ય ચડાવીશું. તો એ શૂન્ય પાછું અહીંયા આપણે આ નીચે ઉતારીશું. તો હવે આપણે 11 નો ઘડિયો 90 સુધી ચલાવીશું તો શું આવશે? તો કે 11 અઠા ને 88. બરાબર છે. 11 અઠા ને 88. તો 11 અઠા 88 આવશે. હવે 90 માંથી 88 બાદ કરશો એટલે કેટલા આવશે? તો કે 90 માંથી 88 બાદ થશે એટલે અહીંયાથી પાછા 2 આવશે.
બરાબર. 90 માંથી 88 બાદ થશે એટલે પાછા કેટલા આવશે? અહીંયા આગળ 2 આવી ગયા. તો શું કરીશું? તો કે પાછો અહીંયા 0 મૂકીશું તો અહીંયા પણ 0 આવશે. બરાબર છે, અહીંયા પણ 0 આવશે. તો હવે આગળ ઘડીએ બોલીશું. 11 એકા 11 ને 11 દુ 22. તો 22 તો વધી જાય છે એટલે શું લઈશું? 11 એકા ને 11. હવે 20 માંથી 11 જશે એટલે બચશે કેટલા? 9. બરાબર. હવે જો અહીં 11 છે, અહીંયા 9 છે, તો ભાગ ચાલતો નથી. તો આપણે શું કરીશું? તો આગળ અહીંયા 0 ચલાવીશું તો અહીં એવો ને એવો શૂન્ય અહીંયા નીચે પણ આવશે. તો આગળ હવે 11 નો ઘડિયો બોલીશું 90 સુધી. તો કેટલા આવશે? તો કે 11 8 ને 88. બરાબર. હવે 90 માંથી 88 ની બાદબાકી કરીશું તો કેટલા વધશે? તો કે 2 વધશે. હવે જો તમે બરાબર છે, જો કે આપણે જ્યાં 2 થી દાખલો શરૂ કર્યો હતો તો એવી જ રીતે અહીંયા આગળ 2 આવી જાય છે. બરાબર. જો તમને આગળ પણ અહીંયા આગળ એક વખત 2 આવી ગયો છે, પણ મેં શું કર્યું કે તમને એક થોડો આગળ દાખલો ચાલે અને જો અહીંયા આગળ જવાબમાં શું આવે છે? તો કે સંખ્યા રિપીટ થાય છે. સંખ્યા શું થાય છે? 18 હજુ ને આગળ દાખલો કરીશું તો 18 એવા આવતા જશે. તો માટે આપણે શું લખીશું કે 2/11 એ કેવી આવૃત્તિ કહેવાય? તો કે અનંત આવૃત્તિ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરીશું? છઠ્ઠો દાખલો તમારે તમારી જાતે હોમવર્ક કરવાનું છે. બરાબર. હવે આપણે આ 5 દાખલા શીખ્યા, તે 5 દાખલા પછી છઠ્ઠો દાખલો તમારે તમારી જાતે હોમવર્ક કરવાનું છે. બરાબર. હવે અહીંયા આગળ અમારે ઓફલાઈન ક્લાસીસ માટે મેં અહીંયા મારો મોબાઈલ નંબર લખેલો છે. તો અમે ગુજરાતી મીડિયમ તથા અંગ્રેજી મીડિયમનું ઓફલાઈન ક્લાસીસ પણ ચલાવીએ છીએ.